શાળાઓમાં વાર્તા લેખનને પ્રોત્સાહન આપવાના હેતુથી છેલ્લા 9 વર્ષથી યોજાતી સ્પર્ધા એટલે વાર્તા મેળો. આ સ્પર્ધાના અંતે પ્રાપ્ત થયેલ વિજેતા વાર્તાઓનો સંગ્રહ એટલે ઝેનોપસ દ્વારા પ્રસ્તુત દર્શાબહેન કિકાણી સંપાદિત પુસ્તક વાર્તા મેળો. વાર્તા મેળો સ્પર્ધાની 9મી આવૃત્તિને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. ગુજરાતની વિવિધ શાળાઓના બાળકો અને શિક્ષકો દ્વારા ભાગ લેવામાં આવ્યો અને તેમની પાસેથી કુલ 610 વાર્તાઓ પ્રાપ્ત થઈ, જેમાંથી વિજેતા 17 વાર્તાઓ આ સંગ્રહમાં પ્રસ્તુત છે. વાર્તાઓને એક સૂત્રતામાં બાંધવા માટે સ્પર્ધકોને સુરક્ષા વિષય આપવામાં આવેલો હતો, જેની આસપાસ તેમણે વાર્તાની ગૂંથણી કરવાની હતી. ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાંથી પ્રાપ્ત આ વાર્તાઓમાં બાળકોની ઉત્તમ કલ્પના શક્તિનો પરિચય તો મળે જ છે, સાથે પર્યાવરણ પ્રત્યેની તેમની નિસ્બત, જીવનના નીતિ મૂલ્યો, પ્રકૃતિ પ્રેમ, રૂઢિચુસ્તતા સામે વિરોધ જેવા પાસાના પણ દર્શન થાય છે. આજના સમયના પ્રશ્નો, પારિવારિક સમસ્યાઓની બાળમાનસ પર પડતી અસરને પણ વાર્તાનું સ્વરૂપ મળ્યું છે. ઘણી વાર્તાઓ તાજી, નવતર અને ચોટદાર પણ છે, જે આધુનિક વાર્તા શૈલીનો પરિચય આપે છે. લેખનની અપરિપક્વતાની વચ્ચે પણ નવતર વિષયની પસંદગી, વાર્તાની રસપ્રદ માંડણી, બાળ સહજ અભિવ્યક્તિ અને રસપ્રદ અંત પણ જોવા મળે છે. સરળ શૈલીમાં લખાયેલી આ વાર્તાઓ નવી પેઢીના વાર્તાકારોનો સક્ષમ અવાજ બની વાચકોના મનમાં પોતાનું સ્થાન બનાવશે અને તેમને ભવિષ્યમાં એક ઉત્તમ વાર્તાકાર બનવા માટે પ્રોત્સાહન આપશે. વાર્તા મેળો નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in અથવા તમારા એન્ડ્રોઇડ ફોન પર ઝેનોપસની મોબાઈલ એપ ડાઉનલોડ કરી ઓર્ડર પ્લેસ કરી શકો છો. ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.